સમાચારોની શરૂઆત કરી અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન થયું છે, જ્યાં માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। માલપુરના ઉબરાણ સુલપાણેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો છે। માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બિલોડાના સુનોક, વશેરા, કંપામાં પણ માવઠું નોંધાયું છે। પહાડિયા, સિસોદરા, કમરોડામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદનું આગમન થયું છે। ભર શિયાળે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। તેવામાં હવે જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે, ચિંતિત બન્યો છે। છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે। રોડ રસ્તા પાણી થયા છે, વાહન ચાલકો હોય કે રાહદારી। સંવાદદાતા શૈલેષ પાસેથી વિગતો લઈશું। શૈલેષ, આગાહી પ્રમાણે જ અરવલ્લી જિલ્લાના વિવિધ પંથકોમાં વરસાદી માહોલ છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત? જી ફાલ્ગુની, આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોયો છે। ખાસ કરીને માલપુર અને ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોડાસા તાલુકાના ટીંટોઈ, વાંસેરા, કંપા, સુનોક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઉભરાણમાં પણ ધોધમાર વરસાદ છે। આ વરસાદના કારણે ખેતીવાડીમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ બટાકા, ઘઉં, ચણા, રાયડોનો પાક જે તૈયાર થયેલો પાક હતો એ આ વરસાદ થવાના કારણે એ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે। હાલનું વાતાવરણ જોતા પણ આગામી સમયમાં પણ અરવલ્લી જિલ્લામાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ફાલ્ગુની। જી શૈલેષ, આભાર વિગતો બદલ।